બનાસકાંઠા સાંસદ ગેનીબેનની ગાડીએ અકસ્માત સર્જ્યો છે। જી હા, પાલનપુર ડીસા હાઈવે પર કુશકલ પાટિયા નજીક દુર્ઘટના સર્જાઈ છે। યુવકને ટક્કર મારીને ગાડી જતી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગાડીમાં સાંસદ અને અન્ય લોકો હાજર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। એમાં ગાડી હતી ગેનીબેનની, એમાં પોતે ગેનીબેન પણ હતા। એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો, એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો। 3 કલાક એવો હોશમાં હતો। એ પણ ગેનીબેન પોતે હતા, ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે ન તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો। તો ગાડીમાં સાંસદ અને અન્ય લોકો હાજર હોવાનો આરોપ છે। ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તો ઇજાગ્રસ્તની હોસ્પિટલમાં ગેનીબેને મુલાકાત લીધી હોવાનું પણ સામે આવ્યું છે। પીડિત યુવકના ભાઈએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને શરૂ કરવાઈ। આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા। એને કઈ કાર્યવાહી કરી નહીં। આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે। તો અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી, એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય। એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો, ગેનીબેને વિડીયો પણ એ લોકોને